નવરાત્રિના નવલા દિવસો ખૂબ જ નજીકમાં છે, ત્યારે મા આદ્યાશક્તિને ભાવપૂર્વક આવકારવા માટે અને તેનું ઘરમાં ભક્તિથી સ્થાપન કરવા માટેના રંગબેરંગી વાઘાઓ અને વસ્ત્ર પરિધાન અને શણગારનો એક અદ્ભુત માહોલ જૂનાગઢની બજારમાં જોવા મળે છે. અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતા, માઈ પ્રેમી જનતા મા આદ્યાશક્તિને લાડપૂર્વક ભક્તિભાવપૂર્વક ઘરમાં આવકારવા માટે અલગ અલગ પ્રકારના રંગબેરંગી વસ્ત્રોની ખરીદી કરી રહી છે. અડીકડી વાવ અને નવઘણ કૂવો, આ બંને નામ જેમ જોડકામાં જ બોલાય છે, એવી રીતે હવેલી ગલી અને માંગનાથ રોડ ખરીદી, સુશોભન અને સાત શણગારનો સવાલ છે ત્યાં સુધી આ બંને નામ પણ એકી સાથે જોડકામાં જ બોલાય છે. હવેલી ગલીમાં જનાર વ્યક્તિ માંગનાથ રોડની મુલાકાત ન લે એ અસંભવ છે. તહેવારના દિવસોમાં નિત નવી વેરાયટીઓથી જ્યારે જૂનાગઢની બજાર છલકાઈ રહી છે, ત્યારે જૂનાગઢના જ એક વેપારી વડીલ સાથે અને તેમની સાથે આપણે વાત કરીએ તહેવારોનું મહત્ત્વ, તહેવારના દિવસોમાં માંગનાથ રોડનું મહત્ત્વ અને અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ વિશે એમની સાથે આપણે વાત કરીએ. પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપના આભાર. તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ આખા વર્ષ દરમિયાનની ઘરાકી અને આ સમયની ઘરાકીમાં અંદાજિત કેટલો તફાવત હોય છે? ઘણો બધો તફાવત હોય છે. આપણે મંદીની સિઝન હમણાં થોડોક ટાઈમ મંદી હતી, ચોમાસાની સિઝનમાં આપણે મંદી હોય. અત્યારે હવે નવરાત્રિની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો એકદમ ત્રીજા મહિના સુધી ઘરાકી રહેશે, ત્રીજો ચોથા મહિના સુધી ઘરાકી રહેશે. દિવાળીમાં બહુ જ સારી ઘરાકી છે. લગભગ દર વર્ષે આપણે સાંભળીએ છીએ કે તહેવારોના દિવસોમાં મોટાભાગનો જે પ્રોબ્લેમ હોય છે માંગનાથ રોડ ઉપર એ ટ્રાફિકનો અને વાહન વ્યવહારને લગતી સાંકડા રસ્તાઓનો હોય છે. તો એમાં આ વખતે હજી અત્યાર સુધીમાં કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે હજી યોગ્ય સમયે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે? તમારો આટલા વખતનો અનુભવ શું કહે છે? જાણે આપણે જોઈએ કે દિવાળીનો તહેવાર છે, સાતમ આઠમનો તહેવાર, ત્યારે આપણે પોલીસ તંત્ર એકદમ પગલાં લે છે. રોજ સાંજે રાઉન્ડ અપ મારે છે કે ટ્રાફિકની કોઈ ગાડીઓ આડેઅવળી પડી હોય તો એને લેવડાવી લે છે તંત્ર. યોગ્ય અને બજારને લગતી સાચી માહિતી, સુંદર માહિતી આપવા માટે પ્રાઇમ ડેબ્યુ વતી આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. માત્ર જૂનાગઢ શહેર જ નહીં પણ આસપાસના અનેક ગામ્ય વિસ્તારની તમામ મહિલા વર્ગનું સૌંદર્ય, શણગાર અને શોભનનું કાયમી સરનામું એટલે જૂનાગઢની પુરાણ પ્રસિદ્ધ હવેલી ગલી. જૂનાગઢની મુલાકાતે બહારગામથી આવતો મહિલા વર્ગ હવેલી ગલીની મુલાકાત ન લે ત્યાં સુધી તેમનું જૂનાગઢ યાત્રા અધૂરી ગણાય છે. તહેવારોના દિવસો જેમ જેમ નજીક આવે છે, મા આદ્યાશક્તિના નવલા નોરતા જેમ જેમ નજીક આવે છે, તેમ વિવિધ પ્રકારના વેશ પરિધાન, ભાતીગળ કપડાઓ અને ચણિયાચોળી, ધોતીથી માંડીને રંગબેરંગી મનમોહક વસ્ત્રોની વણઝાર જૂનાગઢની હવેલી ગલીમાં આપ જોઈ રહ્યા છો. અને વર્ષના કોઈ પણ દિવસે એક સરખી ભીડથી ઉભરાતી આ હવેલી ગલી તહેવારના દિવસોમાં પણ એક અનેરો માહોલ ઊભો કરે છે. માતાજીની ભક્તિથી માંડીને ગરબે રમવાના શણગાર સુધીના તમામ આભૂષણો, ઘરેણાઓ, વાઘાઓ જ્યાં અવનવી ડિઝાઇન અને વેરાયટીમાં મળી રહે છે, તેવી આ હવેલી ગલી જૂનાગઢનું એક આગવી ઓળખ છે અને જૂનાગઢને વૈશ્વિક ઓળખાણ આપવામાં મદદ કરે છે તેવું કહીએ તો એ અસ્થાને નહીં ગણાય.